જગદીશભાઈ પંચાલ સાહેબના વિડીયો અને માન્ય શ્રી ડેપ્યુટી મેયર રહી ગયેલા એવા રમેશભાઈ આરડીના વિડીયો ડાયરેક્ટ જાય. આ જનતાનો છે, પ્રજાનો છે. કોઈ વ્યક્તિત્વને દરેક સમાજને સાથે લઈને મોદી સાહેબે સરકાર બનાવી છે, એમાં અમે આવી ગયા. હું બી કોઈ વિરોધ પક્ષનો વ્યક્તિ નથી, પણ નારાજ થયેલો ખાલી શુભેચ્છક રહી ગયેલો સરકારનો વ્યક્તિ છું. એટલે સમગ્ર સમાજના લોકોને, જે બક્ષીબંધના લોકોને જે ટિકિટો આપવાની છે એ ધ્યાનમાં રાખીને, સંખ્યા જોઈને ધ્યાનમાં રાખીને ટિકિટો આપવામાં આવે. અને બીજી વાત, મેન પોઈન્ટ એ કે જે મને અનુભવ છે, જે સરકાર સાથે રહીને, બિલ્ડરો સાથે રહીને એમનો ધંધો કર્યો છે, થોડો ટાઈમ સારું કામ કરીને સારા વ્યક્તિ તરીકે કામ કર્યું અને પછી એમને માત્ર બિલ્ડિંગો જ ઊભા કરવા કામ કરે અને સરકારની વિખમણી આપીને સરકારનો દુરુપયોગ કરે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. દરેક પક્ષ છે તે તૈયારીઓથી સજ્જ છે. આગામી 26 એપ્રિલે ચૂંટણી છે અને 28 એપ્રિલે મતગણતરી થશે. ત્યારે અનેક સમાજ દ્વારા ટિકિટની માંગ કરાઈ છે. ત્યારે રબારી સમાજના અગ્રણી એવા રમેશભાઈ દેસાઈએ પણ જગદીશ વિશ્વકર્માને એક વિડીયો માધ્યમથી મેસેજ મોકલ્યો છે, જેમાં તેમણે ઓબીસી સમાજની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવાની વાત કરી છે. શું કહ્યું છે રમેશભાઈ દેસાઈએ, સાંભળો. સૌ પહેલાં તો સમગ્ર જનતાને મારા નમસ્કાર. અને સૌ પહેલાં મારો વિડીયો આજે માન્ય શ્રી પંચાલ સાહેબ એટલે જગદીશભાઈ પંચાલ સાહેબના વિડીયો અને માન્ય શ્રી ડેપ્યુટી મેયર રહી ગયેલા એવા રમેશભાઈ આરડીના વિડીયો ડાયરેક્ટ જાય. આ જનતાનો છે, પ્રજાનો છે. કોઈ વ્યક્તિત્વને દરેક સમાજને સાથે લઈને મોદી સાહેબે સરકાર બનાવી છે, એમાં અમે આવી ગયા. હું બી કોઈ વિરોધ પક્ષનો વ્યક્તિ નથી, પણ નારાજ થયેલો ખાલી શુભેચ્છક રહી ગયેલો સરકારનો વ્યક્તિ છું. એટલે સમગ્ર સમાજના લોકોને, જે બક્ષીબંધના લોકોને જે ટિકિટો આપવાની છે એ ધ્યાનમાં રાખીને, સંખ્યા જોઈને ધ્યાનમાં રાખીને ટિકિટો આપવામાં આવે. અને બીજી વાત, મેન પોઈન્ટ એ કે જે મને અનુભવ છે, જે સરકાર સાથે રહીને, બિલ્ડરો સાથે રહીને એમનો ધંધો કર્યો છે, થોડો ટાઈમ સારું કામ કરીને સારા વ્યક્તિ તરીકે કામ કર્યું અને પછી એમને માત્ર બિલ્ડિંગો જ ઊભા કરવા કામ કરે અને સરકારની વિખમણી આપીને સરકારનો દુરુપયોગ કર્યો. પહેલાં એ જ લડ્યા ને હવે એમના છોકરાઓની ટિકિટો માગે છે. એટલે પંચાલ સાહેબ, આ ધ્યાનમાં રાખજો, તમારા નજીકના વ્યક્તિઓ છે. અને સમગ્ર સમાજની, સમગ્ર અમદાવાદ શહેરની વાત કરું છું, દરેક સમાજની વાત કરું, દરેક કોર્પોરેટરને ધ્યાન રાખજો કે આ શું અત્યારે હમણાં પાસે શું છે. બસ એટલી વિનંતી છે. ખાસ આ પ્રજાનો વિડીયો છે, આપ આટલું ધ્યાન દોરજો. જય હિન્દ. આ અગાઉ રબારી સમાજના જ હમીરભાઈ દેસાઈએ પણ આ પ્રકારે જ માલધારી સમાજને ટિકિટ આપવા માટે રજૂઆત કરી હતી અને લલકાર સાથે કહ્યું હતું કે જો રબારી સમાજના લોકોને આવનારી ચૂંટણીમાં યોગ્ય ન્યાય નહીં મળે, ટિકિટ નહીં મળે તો જોયા જેવી થશે. ત્યારે હવે રમેશ દેસાઈએ પણ આ પ્રકારે જ માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે આગામી ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કઈ રીતે પક્ષ દ્વારા કરવામાં આવે છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.